પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। રોડ રસ્તાથી લઈ દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે। વાહન વ્યવહારની સાથે લોકલ ટ્રેન વ્યવહાર પણ પાણી ભરાવાના કારણે પ્રભાવિત થયો છે। મુંબઈમાં આજે સોમવારના રોજ ભારે વરસાદના કારણે શાળાઓ બંધ કરવામાં આવી છે। મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। કેટલાક સ્થળોએ વૃક્ષો પડવાની ઘટના બની છે। ભારે વરસાદના કારણે લોકો ટ્રેનની સેવાઓ રોકી દેવામાં આવી છે। તમને જણાવી દઈએ કે મુંબઈ લોકલ ટ્રેનોને મુંબઈની લાઇફલાઇન માનવામાં આવે છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મુંબઈ પુણે સહિત મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે એટલે કે 8 જુલાઈના રોજ પણ ભારે વરસાદની સંભાવના છે। 9-10 જુલાઈના રોજ મધ્યમ વરસાદ થઈ શકે છે। વસઈ રોડ અને ખંડવાડી ખંડ વચ્ચે પાણી ભરાવાના કારણે ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિએન્ટેલ કરવામાં આવી છે। કેટલીક ટ્રેનોને ડાયવર્ટ પણ કરવામાં આવી છે।